અમદાવાદમાં પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું. દબાણ હટાવ્યા બાદની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ઈસનપુર તળાવમાં દબાણો હટાવાયા છે. ચંડોળા તળાવમાં ચાલતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. તો આ દ્રશ્યો સીધા જ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું. ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ કમિશનર દ્વારા છે સમગ્ર બંને તળાવો છે તેમાં કઈ પ્રમાણેની કામગીરી ચાલી રહી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. 2 દિવસ પહેલા જે રીતે અહીંથી જે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, 900થી વધુ કાચા પાકા મકાનો હતા કે જે ગેરકાયદેસર હતા તેને દૂર કરવામાં આવ્યા છે. આપણી સાથે સાહેબ છે. સર, બંને તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, ડિમોલેશન કરવામાં આવ્યું છે, આપ વિઝિટ કરવામાં આવ્યું છે, શું કહેશો? અમદાવાદમાં જે તળાવો છે, ચંડોળા તળાવ પછી આ ઈસનપુર તળાવમાં પણ ઘણા બધા એન્ક્રોચમેન્ટ હતા, એ દૂર કરવામાં આવ્યા છે. અને આ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ છે કે આ તળાવો જે વોટર બોડીઝ છે કોઈ એન્ક્રોચમેન્ટ થવો જોઈએ નહીં. એટલે અત્યારે બહુ શાંતિથી જે ડિમોલિશન અત્યારે થયો છે બહુ શાંતિથી થઈ ગયું છે અને આપણે જોવા માટે આવ્યા છીએ કે બધું બરાબર છે કે કેમ. સર, સૌથી મોટું ચંડોળા તળાવનું ડિમોલેશન હતું, આ પણ 2 દિવસ કામગીરી ચાલી, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ હતો અને બંને કામો છે તે થઈ ગયા, શું કહેશો? હાલ અમદાવાદને સેફેસ્ટ સિટી પણ ઇન્ટરનેશનલી આ ઓર્ગેનાઇઝેશને કે ગુજરાતના નહીં એમ ભારતના સૌથી સેફ સિટી છે એ રીતે ડિક્લેર કર્યા છે. અને તમે જોઈ શકો છો આટલા મોટા ડિમોલિશન થાય અને કોઈ પણ એટલે કોઈ પ્રોટેસ્ટ વિના કહી શકીએ કે આમ શરૂઆતમાં થોડા પોલીસે મહેનત કરી, સમજાયા, લોકોને બતાવ્યા અને બધું કોઈ પણ એવું કોઈ ઇસ્યુ થયા નથી અને સ્મૂથલી બધું ડિમોલિશન થઈ ગયા. એટલે આ ખરેખર કહી શકાય કે સેફેસ્ટ સિટી છે. થેન્ક યુ. જે રીતે પોલીસ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી બંને તળાવોની અને ત્યારબાદ જે છે પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી, કેમ કે ઝોન 6નો વિસ્તાર છે કે ત્યાં પોલીસ દ્વારા ડિમોલેશન પહેલાં લોકોને સમજાવવામાં આવ્યા હતા, એએમસી દ્વારા પણ લોકોને સમજાવવામાં આવ્યા હતા, તેમને અન્ય સુવિધાઓ પણ આપવામાં હતી અને ત્યારબાદ ડિમોલેશન છે તે કરવામાં આવ્યા હતા અને બંને ડિમોલેશન પૂર્ણ થયા બાદ આગળની કામગીરી કઈ પ્રમાણે ચાલુ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી હતી. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ. તો અમદાવાદમાં પોલીસ કમિશનરે ઈસનપુર અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું છે, કારણ કે આ તમામ વિસ્તારમાં જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડવાની કામગીરી કરવામાં આવી છે.